પ્રધાનજી, હા બાપુ, આવી નાની નાની વાતમાં તમારે ધ્યાન રાખવું જોઈએ. મારે કેટલું રાખવું ધ્યાન એ તો કહો. અરે બાપુ, હવે તમારે મને ખાલી ઈશારો કરવાનો હોય કે પ્રધાનજી આપણે આ કામ કરવાનું છે, એટલે એ કામ શરૂ કરી નાખીએ. તમારે હુકમની જરૂર પડે ખરું એમ ને? હવે બાપુ મને આ 60 વર્ષ થવા આવ્યા, 5 મહિના બાકી છે. હવે યાદ શક્તિ હવે મારી કે થોડી થોડી ઘટતી જાય છે. આપણે બધા કેચવ કોડ ને બધા હારે નાના નાના હતા અને રમીન મોટા થયા છે. હા હા હા, રમીન મોટા છે. આમ કેમ ઢીલા ઢીલા કેમ છો? આ ઢીલા જ હોય ને આ, તમને નથી ખબર? તમે જ કહો છો કે નાનપણથી હારે હારે મોટા થયા. ભૂલી ગયા? આપણે નદીના કિનારે બેઠા બેઠા ગામમાંથી ઠૂઠા ગોતી ગોતી પીતા હતા. એવું ન બોલાય પ્રધાનજી. એમને આ તો યાદ કરાવું છું. આપણે ક્યાં કોઈને કેવું છે? આ તો આપણે બેની વાત છે. કોકે ઓલી નાખી દીધી હોય ને ઓલી બાટલી પી, એમાં થોડું ઓછું હોય ને એમાં પાણી નાખીને પીતા હતા. ખબર? મારા મુખની વાતમાં જાણી ગયા હો. મને તમારે હારે દિન રાત રહેનારો આ તમારો પ્રધાન, તમને તમારા મનને હું બંનેને જાણું છું. હું પછી હવે લાવું ને, એમાં ભૂતવાનો થોડો હોય. હવે આ નાયડું તૂટવા મળી છે, નશો ઉતરી ગયો છે, એટલે હવે તો ભલે થઈ જાય. હા હા, પ્રધાનજી, બધું ઘટે એમ નથી ને? તમારી જેવા રાજા હોય એમાં કઈ ઘટતું હોય? આ બાપુ નવું ફર્નિચર કરાવ્યું તો તમારા ઘરમાંથી ક્યાં ખજાનો કાઢ્યો? લે, ઘરમાંથી જ નહીં પણ આ બધું મહેનત તો કરી. મારે ક્યાં આવું છે? વાહે કે પ્રધાનજી શું કરે છે ઈ? લાવો લાવો લાવો. બાપુ જો આ નવી બ્રાન્ડ આવી, સેમસોન. લે બાપુને નામ તો આવડે, સેમસોન. કેમ કે બાપુ ક્યારેક મહારાષ્ટ્રમાં જતા હોય ને એટલે બધું થોડું થોડું તો ધ્યાનમાં આવતું જ હોય. સેમસોન. બાકી બાકી આ મેં કોઈ લીધું નથી હો. કેવું કડક આવે કે એકવાર નો પીવો. હું વાત છે, ભલે થઈ જાય તારે. પાછું તમે થોડુંક લિમિટમાં લેજો હો. લ્યો બાપુ લ્યો. Cheers, cheers, cheers. આવું બધું તો ગમે ત્યાંથી શીખી જ લેવાય ને. આવું બધું કેમ છે? સારું. કેમ કે મેં કોઈ દેશી કોથળી સિવાય પીધું નથી, એટલે આના સ્વાદની કઈ ખબર નથી. લઈ લઉં કે? દેશી કોથળી લેવા જવાનું બહુ આઘું નહીં કેમ? ના ના, હાવ નજીક એટલે ઢાળ ઉતરી એટલે તરત. ઘણા તો પૂછતા જાય, દેતો જાઓ મેં ઉતારે લઈ પછી. એટલાય તો અહીંથી નીકળતા હોય ને ખીચામાંથી પડી જાય ઈ તમે લઈ લો. લ્યો બસ. હા તમે એ લઈને મારે તમને પાવાના ને પાછા. હાલો હું લઈ લઉં હવે. મારું ભારે ખડક હો. કાંઈ વાંધો નહીં, મફતમાં હું કામનું ઘૂંટડા ઉતારી દઈએ.
અત્યારે તો લઈ પછી જે થવું હોય થાય. અત્યારે હોય તારે લઈ લે, બાકી તો પછી તો દેશી તો મળે જ છે. ઈ ક્યાં બંધ થવાનું? લાવો ઓલું બાઇકિંગ લાવો, બાઇકિંગ લાવો. સટાકાન બટાકાન. પ્રધાનજી, હા લ્યો બાપુ, પાપડ લ્યો, પાપડ. પ્રધાનજી, ધીરે ધીરે પાપડ ખાજો હો. કોઈથી નો ભાડ્યું હોય એ રીતના ખાવ. એવું નથી, પણ આ માલ એવો કડક છે ને, એટલે આ તોડતું કેમ નથી? કોકની હારે કે એવા માણસો હારે પીવા બેસતા હોય ને, પણ તમારે પાછું એ રીતના રહેવાનું. કાંઈ વાંધો નહીં. તમારે મારે બહાર તો ઓછું જવાનું હોય, તમારી હારે જ વધારે પીવાનું હોય. જો હવે એક વારી લેવા દો મને. હજી આમ બરાબર જામતું નથી એવું લાગે. લ્યો લ્યો. એક જ છે, આ બીજું નથી. કેમ બીજું પીવું? ટેસ્ટ તો કરવો જ પડે ને પ્રધાન. લાલ મળે. ડીવોશ નવી બ્રાન્ડ, ફર્સ્ટ ક્વોલિટી. પ્રાઇસ તો આપણે કાંઈ દેવાની નહીં, એટલે હું કામ વાસવી જોઈએ? લ્યો બાપા. બહુ જાજો પેક આપી દીધો હો પ્રધાન. હવે તમને પેક ને હું જે હોય ને એને માટે તૈયાર છે. આના રૂપ ઉપર જ હું મોહી ગયો છું હો પ્રધાન. એટલે જ હું ના નથી પાડતો, નકર હું તમને ના જ પાડું કે રહેવા દ્યો, આ ધંધા નો કરાય. મારી સાથે સિંહાસન ઉપર કેવી શોભે એવી છે. આવી તો પટરાણી મેં મારા સિંહાસને કોઈની બેહાડી જ નથી. તો પેલા એનું હું કરશું? આનશો તો આ રાજાને તો 10 રાણીઓ હોય, એમ. એક કરતા બે ભલી. હા હા. રક્ષા તો કરવા આવ્યો છું તારી. ભૂખ ભડાકામાં જીવવું એની કરતા રાજમહેલમાં જીવને તારી માટે દાંત દાસીઓ પાણી માંગ્યા દૂધ આવે. અરે બાબુ, મારા ભાઈ કેશવને ખબર પડશે તો તમારા વાયરા જેવા ટુકડા કરી નાખશે. કોના? પ્રધાનજી હા એમ કે છે કે મારા ભાઈ કેશવને આવવા દે. હવે ભાઈ એવા તો ઘણા કેસો અમારે વિયા ગયા. હું જોઉં છું તને કોણ બચાવે છે. બચાવ! બચાવ! અરે મહારાજ, આપ આ શું કરી રહ્યા છો? કોણ? કેશવ ગોર છો ને? હા મહારાજ, કેશવ કહો. તને તો ખંડણી ઉઘરાવા મોકલે, તું અહીંયા શું કરે? અરે મહારાજ, હું ખંડણી ઉઘરાવા માટે જતો હતો, પરંતુ રસ્તે જતા જતા મેં બચાવો બચાવોનો અવાજ સાંભળ્યો, એટલે હું હાયા આવી ગયો છું મહારાજ. એવા તો બચાવના પોકર જ્યાં અહીંયા થતા હોય. તમારે તમારું કામ જ કરવાનું અને મારા રસ્તામાંથી હટી જા. અરે મહારાજ, કોઈ પણ બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય અને રસ્તે જતો કોઈ પણ માણસ અવળું ફરીને ચાલ્યું જાય, એ તો નામર્દ કહેવાય બાપુ, નામર્દ કહેવાય. આ છોકરીને મારી પટરાણી અરે બનાવો, તારે મહારાજ! શું વાંધો છે? અરે મહારાજ, આપ શું બોલી રહ્યા છો તેનું તમને ભાન છે મહારાજ? મને તો બધું ભાન છે, તને ભાન નથી કે હું ક્યાં જઈ રહ્યો છું અને ક્યાં આવી ગયો છું. અરે મહારાજ, આપ નશામાં છો. ચાલો હું તમને મહેલ સુધી મૂકી જાઉં મહારાજ. નશાની વાત તો કરતો જ નહીં. અને તું શું મને મહેલ સુધી મેકવા આવવાનો હતો? પ્રધાનજી મને મહેલ સુધી મેકવા આવો છો. ના એને આટો ન મારા ખરો. રસ્તામાંથી હટી જા, ચાલ. અરે મહારાજ,
આપ રક્ષક છો તો રક્ષક રહો, શા માટે ભક્ષક બનો છો મહારાજ? ઈ રક્ષક બનવું કે ભક્ષક, તારે શું છે આ છોકરીને બચાવવામાં? તારે શું ઈ મને કહે. અરે મહારાજ, આપ રાજા થઈ અને રક્ષણની બદલે ભક્ષક બનશો તો અમે રાવું ક્યાં જઈને કરશું? ઈ ગમે ત્યાં જઈને કરો. અરે વાડે વેલો ઉગ્યો, આ વાડ વેલાને ખાય, આ પંડનો સ્વામી પલટે, એની રાવું ક્યાં જઈ થાય મહારાજ? ક્યાં જઈ થાય? ક્યાંય નો થાય. 2300 ગામનો ગરાદાર છું. ભાઈ 2300 ગામ સુધી મારી હાથ છે. મારી સામું કોઈ નહીં થાય, માટે તું અહીંથી જતો રહે. મારા રસ્તામાંથી હટી જા. ચાલ. મહારાજ, હજી પણ આપને સમજાવું છું મહારાજ કે આ રસ્તો મૂકી દો. અને આ કોણ છે એ તમને ખ્યાલ છે મહારાજ? કોણ છે? મહારાજ, એ મારી બેન ચંપા છે, ચંપા મહારાજ. હવે ચંપા હોય કે અરે મહારાજ, આપ શું બોલો તારી છો? બેન હોય તો એને મારી પટરાણી. અરે મહારાજ, આપ શું બોલો છો? યાદ રાખ, તું મારો નોકર છે હો. મહારાજ, આજ સુધી હું તમારો નોકર હતો, તમે મારા રાજા હતા. આજથી તમારી નોકરીને ઠોકર મારું છું. તમે મારા રાજા નથી અને હું તમારો નોકર નથી. એટલે તું શું રાજાનું બગાવત કરવા માંગે છે? અરે મહારાજ, જરૂર પડે તો બગાવત પણ કરીએ છીએ અને અમે પણ બ્રહ્મ ક્ષત્રિય છીએ મહારાજ. એટલે તું શું મારી હારે યુદ્ધ કરવાનો? અરે જરૂર પડે તો યુદ્ધ પણ કરીએ છીએ મહારાજ. અરે કેશવ ગોર, ભલા માણા ગામનો ભામણ થઈને બાપુ તને સમજાવે છે, તું સમજી જા. આમાં હારાવટ તારી નહીં રે અને બાપુની તો રહે જ તે. અરે પાગ્યા, સાંભળ. લે બેન દીકરીની આબરૂનો સવાલ હોય તો માથા પણ વઢાઈ જાય તો કુરબાન છે. ઈ તારી વાત હાચી, પણ એને તો ખાલી પટરાણી જ બનાવી છે એવું જ કે છે, બાકી બીજું ક્યાં પણ કાંઈ. એ કોણ છે એ તો વિચાર કર. મારી સાથે વાત કર. ઈ જે હોય ઈ મેં એકવાર કહ્યું ને તને. વાઘેલા, એ તો ક્યારેય નહીં બને. એટલે તું હું કરીશ? હું બધું જ કરીશ. ધમકી મારે છો એટલે? યુદ્ધ કરવાની તેવડ છે, લડવાની તેવડ છે મારી હારે? એ કેવળ છે. અમે પણ બ્રહ્મ ક્ષત્રિય છીએ અને અમે યુદ્ધ જાણીએ છીએ. બાપુ પકડો મને, નકર હવે હું હશે ને મારો ક્રોધ માથા મૂકી રહ્યો છે. આ તલવાર કેમ નીકળતી નથી? સાંભળો પ્રધાનજી, કાટ લાગી ગયો છે કેટલાય એ ટાઈમથી. તમારા કામ નથી. અરે તને નહીં ખબર હોય, આ ઓકુ ભાગા જેમ તેમ નથી. તમે ભૂખા શાંતિ રાખો. આ બાપુ ઉભા, તમે શાંતિ રાખો. મારો ક્રોધ માથા મૂકે છે. આ તો બાપુ તમે છો એટલે મારે કાપવો પડે, અને છે ને તમે છો એટલે મારે લડાઈ કરાય નહીં. કેમ કે લડાઈ કરું, ચિંતા કરવાની જરૂર. હા બળો તો ખરા, હું સોંટે આ દુખાય. હું એમ કહું છું, યુદ્ધ કરું અને વિજય મળે તો મારો જય જયકાર થાય, તમારું કાંઈ ન થાય ને એટલે મારે યુદ્ધ ન કરાય. હમણાં હું છે ને કેશવ કોઈને ટાળી દઉં હો. તમારી હાથ પેઢીમાં કોઈએ યુદ્ધ કર્યું છે એ મને કહો. તમે વારા કરે મારી બેટીઓને હું સંભાળ્યા કરો? મારી બેટીઓએ ક્યાં તમારા દાણા ખાધાસ? મેં ખાધાસ. હાથ પેઢી મફતનું અમારા રાજનું ખાતા. હવે તમારી બેટી તે પહેલા તો ગામમાં લોટ માગીને જ ખાતા થાય, તો પછી રજવાડું આવ્યું. અમારે નથી બોલવું ને મોઢામાં આંગળા રાખીને બોલાવો. ઉંમર થઈ ગઈ ને તમારી. ગામમાં કેટલાય સાસ, તમારા ઘરની કેટલી આ ગામે સાસ પીધી તમને ખબર? હવે આને મારી હારે યુદ્ધ કરવું છે. તમારે- આને યુદ્ધ કરવા દે. તમે આજે લડી ગયો, આજે જો બાપુ ભલે થઈ જાય, બાકી મૂળમાંથી વાટી બાકી માંથી જોવાતું નથી. તમે એટલે લડતો પાછું પાછળ ધ્યાન રાખજો હો. વખતે આ સિયાકાંડા મળ્યો વખતે હવે ઈ ભામણથી કાંઈ ન થાય, કાંઈ વાંધો નહીં. હું
આ ઊભા છે ક્યારે કે તમારે મૂંઝાવાનું જ ન હોય. બસ ઉપાડી જ લ્યો, આ કરી નાખો એને. આ દેખાડી દો આરામનો ખાધેલો બધું. હા હા હોશિયાર. હોશિયાર. કાંઈ વાંધો નહીં, તમારા મૂંઝાણમાં હું તમારી હારે છું. મદનજી, એલા કોને મારવાના હતું ને કોને મારી દીધું? મારી ગઈ આ નશો પણ ધ્યાન રાખવું જોઈએ. ઓલા કેશવ આમ પડી જાઓ, આની પહેલા પડી જાઓ, નંદવા જાય કોઈ બીજા. તમે ઢીલા ન પડતા, તમે ન રોતા. મારું મોહ કરે દીધું. નાનપણમાં મા તરફ પૂછી ગયા. નાનપણથી તને ઉતરી માતાને મોટી કરી. તારા માટે તો હું જીવું છું. હવે આ દુનિયામાં